તો ભાઈ ઘણા લોકો ગાડી ખરીદતી વખતે કન્ફ્યુઝ હોય છે કે સિડાન લેવી, એસયુવી લેવી કે હેચબેક લેવી. તો આજે આ બધાના હું પ્લસ અને માઇનસ પોઈન્ટ તમને કહીશ, જેનાથી તમારે કઈ કાર લેવી તે તમે આસાનીથી નક્કી કરી શકો. હેચબેકની વાત કરીએ તો મારુતિ સ્વિફ્ટ, હોન્ડા i20, ટાટા પંચ જેવી કાર હેચબેકમાં ગણાય છે. આ ગાડીમાં કોમ્પેક્ટ સાઇઝ, સિટી ટ્રાફિકમાં ઇઝી ડ્રાઈવ મળે છે, વધારે માઇલેજ મળે છે અને પ્રાઇસ અફોર્ડેબલ હોય છે. 5 થી 10 લાખમાં તમને એક સારી હેચબેક મળી જાય છે અને મેન્ટેનન્સ પણ સસ્તી હોય છે. પણ આ ગાડીઓમાં બૂટ સ્પેસ ઓછું મળે છે. જો મોટી ફેમિલી હોય તો સ્પેસ પણ ઓછું મળે છે. પછી સિડાનની વાત કરીએ તો હોન્ડા સિટી, હોન્ડા વર્ના અને સ્કોડા સ્લાવિયા જેવી કાર સિડાનમાં આવે છે. સિડાનનું હાઈવે પર કમ્ફર્ટ સારું રહે છે, બૂટ સ્પેસ પણ વધારે મળે છે, સ્મૂથ હેન્ડલિંગ મળે છે અને પ્રીમિયમ લુક્સ પણ મળે છે. પણ આ ગાડીઓનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ એકદમ ઓછું હોય છે, જેનાથી અમુક જગ્યાએ સ્પીડ બ્રેકર્સ પર પ્રોબ્લેમ થઈ શકે છે અને સિડાનની પ્રાઇસ પણ થોડી વધુ હોય છે. એસયુવીસની વાત કરીએ તો હોન્ડા ક્રેટા, ટાટા નેક્સોન, મહિન્દ્રા એક્સયુવી 700 આ બધી ગાડીઓ એસયુવીમાં આવે છે. એસયુવીસમાં મેન હાઈ ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળે છે, જે ઇન્ડિયન રોડ્સ માટે પરફેક્ટ છે. આ ગાડીની સ્ટ્રોંગ બોડી અને રોડ પ્રેઝન્સ એકદમ બેસ્ટ હોય છે. ફેમિલી માટે સ્પેસ પણ વધુ મળે છે અને એસયુવીસમાં અમુક એડવાન્સ ફીચર્સ પણ મળે છે. પણ એસયુવીસ માઇલેજ ઓછી આપે છે, સિટી ટ્રાફિકમાં થોડી હેવી લાગે છે અને અમુક ભીડવાળા વિસ્તારમાં પાર્કિંગ કરવામાં પણ પ્રોબ્લેમ થઈ શકે છે. જો તમારે સિટીમાં ડેલી ડ્રાઈવ કરવાની હોય તો તમારા માટે હેચબેક સારી છે. જો તમે વધારે હાઈવે પર ડ્રાઈવ કરતા હોય અને ફેમિલી કમ્ફર્ટ માટે લેવી હોય તો તમારા માટે સિડાન પરફેક્ટ રહે છે. અને જો તમારે ઓલરાઉન્ડર કાર જોઈએ જે સિટી પ્લસ હાઈવે અને ફેમિલી સાથે ફરવા માટે, તો એસયુવી બેસ્ટ ચોઇસ રહેશે. તમને આમાંથી કયા ટાઈપની કાર વધુ ગમે છે કોમેન્ટ કરજો. હું મળીશ આવા બીજા વિડીયોમાં.